हेलो नमस्कार विद्यार्थी मित्रों। આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ આ પ્રકરણની અંદર આપણે અગાઉના લેક્ચરમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશેનો અભ્યાસ કર્યો છે, બરાબર। હવે આજના લેક્ચરમાં અને આજના પછી જે લેક્ચર આવે એની અંદર આપણે અભ્યાસક્રમમાંથી જે બાબતો ડિલીટ થઈ ગઈ છે પણ એના વિશેની જાણકારી મહત્વની છે, એના વિશેની ચર્ચા કરવાના છીએ। એટલે કે હવે જે બાબતો શીખવાના છીએ એને તમારે યાદ રાખવાની આવશ્યકતા નથી, પણ શીખી લેવાની છે, બરાબર। એટલે ખાસ આ બાબત ધ્યાનમાં રાખજો કે આપણું શીખવા તરફ ખાસ ધ્યાન હોવું જોઈએ। એવું નથી કે અભ્યાસક્રમમાં આ બાબત નથી આપેલી તો આપણા માટે જરાય આવશ્યક નથી કે જરૂરી નથી, જરૂરી તો છે જ। અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવી છે કારણ કે હાલની પરિસ્થિતિ પ્રમાણે તમે શાળાએ આવી શકતા નથી, એટલા માટે અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવી છે આ વર્ષ માટે। તો જોઈએ આપણે એવી કઈ બાબતો છે, બરાબર। પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। આ પ્રકરણની અંદર અગાઉના લેક્ચરમાં આધુનિક આવર્ત કોષ્ટક વિશે તમે શીખ્યા છો। હવે આગળનો આપણો પોઈન્ટ છે ગુણધર્મોમાં આવર્તનીયતા। આ શું કહેવા માંગે છે એ આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે ગુણધર્મોમાં આવર્તનીયતા એટલે શું થાય, અને આ પોઈન્ટની અંદર આપણે શું શીખવાનું છે એ વિશેની વાત આપણે કરી લઈએ। તો ગુણધર્મોમાં આવર્તનીયતા એટલે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર 18 સમૂહ અને 7 આવર્ત રહેલા છે। તો આ સમૂહ ને આવર્તમાં જે તત્વોનું જૂથ બને છે એમાં ગુણધર્મોમાં કાંઈ સરખાપણું જોવા મળે છે અથવા તો કોઈ ચોક્કસ ક્રમમાં ગુણધર્મમાં ઘટાડો કે વધારો જોવા મળે છે, એના વિશેની માહિતી આપણે મેળવવાની છે, જે છે ગુણધર્મોમાં આવર્તનીયતા, બરાબર। કે કોઈ ચોક્કસ ગુણધર્મ પસંદ કરીએ અને એ ગુણધર્મમાં આપણે જોઈએ કે સમૂહની અંદર શું ફેરફાર જોવા મળે છે અથવા તો આવર્તની અંદર શું ફેરફાર જોવા મળે છે। તો એવા કયા કયા ગુણધર્મો છે કે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે? એમાં એક છે પરમાણ્વીય કદ, એટલે કે પરમાણુનું કદ। તો પરમાણ્વીય કદ વિશે જો તમારે માહિતી મેળવવી હોય તો તમે પરમાણ્વીય ત્રિજ્યા દ્વારા પણ મેળવી શકો, કારણ કે પરમાણ્વીય ત્રિજ્યા છે એ જ કોનું માપ દર્શાવે છે? પરમાણ્વીય કદ। પરમાણુ છે એ એક આપણે ક્રિકેટના બોલની જેમ અથવા તો એક ગોળો છે, બરાબર। તો એની ત્રિજ્યા કેટલી છે ને એના આધારે જ એના કદ વિશે માહિતી મળતી હોય છે, બરાબર। તમે ગણિત વિષયની અંદર સૂત્રો પૃષ્ઠફળ અને ઘનફળના શીખ્યા હશો। એમાં ગોલકનું ઘનફળ છે એને તમે જોશો ને તો એ માત્ર એક જ એવી ચલ વસ્તુ છે જેના ઉપર આધાર રાખે છે, એ છે ગોલકની ત્રિજ્યા। બાકી 4, પાઈ એ બધી એવી કિંમતો છે કે જે અચળ છે,
બરાબર. એવી જ રીતે પરમાણુ છે એ પણ એક ગોલક છે. તો પરમાણુનું કદ કોને ઉપર આધાર રાખે? પરમાણુની ત્રિજ્યા ઉપર. પરમાણુની ત્રિજ્યા વધારે હોય તો પરમાણુનું કદ પણ વધારે હોય, પરમાણુની ત્રિજ્યા ઓછી હોય તો પરમાણુનું કદ પણ ઓછું આવશે. બીજું, આપણે જેના વિશે અભ્યાસ કરવાનું છે એ છે ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ. એટલે કે ધાતુપણાનો ગુણધર્મ અને અધાતુપણાનો ગુણધર્મ. એક સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ધાતુપણું જોવા મળે છે કે અધાતુપણું જોવા મળે છે. એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો ધાતુનો ગુણધર્મ જોવા મળે છે કે અધાતુનો ગુણધર્મ જોવા મળે છે. તેના વિશે આપણે ચર્ચા કરીશું. ત્રીજો ગુણધર્મ છે એ છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અથવા ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એની પ્રબળતા, એને કહેવાય વિદ્યુત ઋણતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણ જે ગુણધર્મો છે એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. બરાબર. હવે પહેલા ગુણધર્મથી શરૂઆત કરીએ. કે પહેલો ગુણધર્મ છે પરમાણ્વીય કદ એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા. તો સૌપ્રથમ પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય? તો કોઈ પણ પરમાણુ છે એની રચના કયા પ્રકારની છે એ તમે જાણતા હશો તો પરમાણ્વીય ત્રિજ્યા વિશે તમને સરળતાથી ખ્યાલ આવી શકશે. તો ફોર એક્ઝામ્પલ, કોઈ એક પરમાણુની હું તમને રચના દર્શાવું છું કે જેની અંદર એક કક્ષા છે. આ થઈ કક્ષા છે. અહીંયા જે છે કેન્દ્ર છે. તો કેન્દ્રની અંદર આવેલા હોય પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોનની સંજ્ઞા P+, ન્યુટ્રોન હોય તો N ઉપર 0. બરાબર. ન્યુટ્રોન ઉપર કોઈ વીજભાર નથી એટલે ન્યુટ્રોનની સંજ્ઞા સ્મોલ n લખીને પછી ઉપર 0 કરવામાં આવે. એ 0 એવું દર્શાવે છે કે ન્યુટ્રોન પર કોઈ વીજભાર નથી. પ્રોટોન છે એના માટે લખવામાં આવે છે P ની સંજ્ઞા કરી અને ઉપર પ્લસ. તો પ્લસની સંજ્ઞા શા માટે લખવામાં આવે છે? તો તે એવું સૂચવે છે કે પ્રોટોન જે છે ને એના પર ધન વીજભાર રહેલો છે. હવે અહીંયા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. કેન્દ્રને બીજા કયા નામથી ઓળખાય છે? તો કે એનું ઇંગ્લિશ નામ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ. તો આ ન્યુક્લિયસ છે એનાથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન છે ને, ન્યુક્લિયસથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન છે એ એક ચોક્કસ માર્ગ ઉપર ભ્રમણ કરતા હોય. એ માર્ગને કહેવાય કક્ષા. તમે સૂર્યમંડળ વિશે અગાઉના ધોરણોની અંદર શીખ્યા છો. આપણા સૂર્યમંડળના જેવી જ રચના છે ને એ પરમાણુની જોવા મળે છે. સૂર્યમંડળમાં એમ જ છે, આપણે કેન્દ્રમાં સૂર્ય, સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગ ઉપર 9 ગ્રહો છે એ પરિક્રમણ કરે છે. તો એ 9 ગ્રહો જે માર્ગે પરિક્રમણ કરે છે ને
એ માર્ગને કહેવાય ત્રિજ્યા, સોરી કક્ષા. 9 ગ્રહો જે ચોક્કસ માર્ગ ઉપર પરિક્રમણ કરે છે સૂર્યની ફરતે, એ માર્ગને કક્ષા કહેવાય. જેવી રીતે ત્યાં સૂર્યમંડળમાં કેન્દ્રમાં સૂર્ય છે, એમ આપણે પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. જેમ સૂર્યની ફરતે જુદા જુદા ગ્રહો પરિક્રમણ કરે છે, તેમ આપણે પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન જે છે એ પરિક્રમણ કરતા જોવા મળે છે. બરાબર. હવે આટલી વાત થઈ ગઈ. તો આ પરમાણુનું કેન્દ્ર છે ને, ત્યાંથી લઈ અને સૌથી બહારની કક્ષા હોય ને, અહીંયા તો એક જ કક્ષા છે, પણ માની લ્યો 2 કક્ષા હોય તો બીજી કક્ષા સુધીનું અંતર લેવું. પરમાણુના કેન્દ્રથી લઈ અને સૌથી બહારની કક્ષા સુધીનું અંતર તમે વર્તુળમાં શીખ્યા છો એ રીતે, બરાબર. પણ 2 વર્તુળ હોય તો આ રીતે હોય તો મોટા વર્તુળની ત્રિજ્યા લેવાની. 2 કક્ષા હોય કદાચ તોની વાત છે, 2 થી વધારે પણ હોઈ શકે છે. પરમાણુના કેન્દ્રથી લઈ સૌથી બહારની કક્ષા જે હોય ત્યાં સુધીનું અંતર એટલે પરમાણવીય ત્રિજ્યા. ખાસ યાદ રાખજો, એક જ કક્ષા હોય તો પરમાણવીય ત્રિજ્યા ક્યાં સુધી આવે તો કે કેન્દ્રથી પ્રથમ કક્ષા સુધી. પણ 2 કક્ષા હોય તો પરમાણવીય ત્રિજ્યા ક્યાં સુધી આવશે તો કે કેન્દ્રથી બીજી કક્ષા સુધી. કદાચ 3 કક્ષા હોય તો પરમાણુના કેન્દ્રથી ત્રીજી કક્ષા સુધીનું અંતર એ થાય પરમાણવીય ત્રિજ્યા. પરમાણવીય કદ પરમાણવીય ત્રિજ્યા પર આધારિત છે. બરાબર. પરમાણુનું જે કદ છે એ કોના પર આધાર રાખે છે તો કે પરમાણુની ત્રિજ્યા પર. ત્રિજ્યા વધારે તો કદ વધારે, ત્રિજ્યા ઓછી તો કદ પણ હશે ઓછું. હવે આગળ પરમાણવીય ત્રિજ્યાની વ્યાખ્યા લખીશું. પરમાણવીય ત્રિજ્યા, તો પરમાણવીય ત્રિજ્યા કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરને પરમાણવીય ત્રિજ્યા કહે છે. પરમાણુના કેન્દ્રથી લઈ અને ક્યાં સુધી જવાનું તો કે સૌથી બહારની કક્ષા સુધી. બરાબર. આ એક વસ્તુ ખાસ કે પરમાણવીય ત્રિજ્યા કોને કહેવાય. હવે જે શીખવાનું છે એ બાબત ખાસ સમજવા લાયક છે. સમજી શકતા હશો તો વધારે ખ્યાલ આવશે. બરાબર. હવે જે શીખવાનું છે એ છે સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા વિશે. કે એક જ સમૂહ હોય
તો એની અંદર પરમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર જોવા મળે છે એના વિશે હવે આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ 1 વિશે તમે જાણો છો. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ છે સમૂહ નંબર 1. તો આ સમૂહની અંદર હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનની ત્રિજ્યા નાની છે, એટલે કે હાઇડ્રોજનનું કદ છે નાનું છે. લિથિયમનું કદ મોટું છે. કોના કરતા? તો કે હાઇડ્રોજન કરતા. હાઇડ્રોજન અને લિથિયમ બંને કરતા એની નીચે આવતું તત્વ એટલે કે સોડિયમ. સોડિયમનું કદ મોટું છે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ આ ત્રણેય કરતા પોટેશિયમનું કદ વધારે છે, એટલે કે પોટેશિયમની ત્રિજ્યા વધારે છે. આનો મતલબ કે એક જ સમૂહ હોય, ઉપરથી નીચે તરફ આવો, એક જ સમૂહ હોય ઉપરથી નીચે તરફ આવો, તેમ પરમાણવીય ત્રિજ્યા એટલે કે પરમાણવીય કદ વધે છે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યા એટલે કે પરમાણવીય કદમાં વધારો થાય છે. આનાથી કદાચ વિરુદ્ધ પણ લખેલું વાક્ય ક્યાંય તમને જોવા મળી શકે કે એક જ સમૂહમાં નીચેથી ઉપર તરફ જતા પરમાણવીય ત્રિજ્યા એટલે કે પરમાણવીય કદમાં ઘટાડો થાય છે. જો એક જ સમૂહ હોય, નીચેથી ઉપર તરફ જઈએ તો પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળતો હોય છે, અને ઉપરથી નીચે આવીએ તો પરમાણવીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. બરાબર. હવે આપણને પ્રશ્ન થાય, કેમ ખબર પડે શા માટે ત્રિજ્યા વધે છે? ચાલો એક સમૂહ વિશે આપણે લખીએ કે હાઇડ્રોજન, સોડિયમ, લિથિયમ અને પોટેશિયમ. સમૂહ નંબર 1. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો. શું આવશે? ઓકે, એક અહીંયા ભૂલ થઈ ગઈ છે. લિથિયમ પહેલા આવે, પછી સોડિયમ આવે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 8 અને 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનમાં એક જ કક્ષા છે, પહેલી કક્ષા. સોડિયમમાં 2 કક્ષા છે. બરાબર. જ્યારે સોડિયમમાં 1 2 ને 3 કક્ષા છે અને પોટેશિયમમાં 4 કક્ષા છે. તો સ્વાભાવિક છે કે કેન્દ્રથી પહેલી કક્ષા નજીક હોય, બીજી કક્ષા થોડીક દૂર હોય, ત્રીજી કક્ષા બીજી કરતા પણ દૂર હોય અને ચોથી કક્ષા ત્રીજી કરતા પણ દૂર હોય. તો આ ચારેયની અંદર કોની ત્રિજ્યા વધારે થાય? તો કે પોટેશિયમ. ચારેયની અંદર કોની ત્રિજ્યા ઓછી થશે? તો કે હાઇડ્રોજન. બરાબર છે. નવી નવી કક્ષા ઉમેરાઈ છે, ઉપરથી નીચે જતા નવી કક્ષા ઉમેરાઈ છે, પરિણામે પરમાણવીય ત્રિજ્યામાં વધારો થાય છે. તો અહીંયા લખીશું કે ઉપરથી નીચે જતા નવી કક્ષા ઉમેરાય છે. તેથી પરમાણવીય ત્રિજ્યા અથવા તો પરમાણવીય ત્રિજ્યા એ કોનું માપ આપે છે? પરમાણવીય કદનું. તેથી પરમાણવીય ત્રિજ્યા અથવા પરમાણવીય કદમાં
વધારો થાય છે. બરાબર, નવી નવી કક્ષાઓ ઉમેરાશે તો સ્વાભાવિક છે કે પરમાણ્વીય કદ જે છે એની અંદર આપણને વધારો જોવા મળશે, અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એમાં આપણને વધારો જોવા મળશે. બરાબર, તો આવું ક્યાં થાય છે? તો કે સમૂહમાં. હવે આવર્તની અંદર શું થાય છે? તો આપણે બીજા આવર્તને પણ ખાસ યાદ રાખીશું કે બીજો આવર્ત છે લિથિયમથી લઈ અને નિયોન સુધીના તત્વો ધરાવે છે. લાઈનમાં જ છે. પેલું બીજું બાદ કરી નાખો, પછી આગળ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર, તો આ જેટલા તત્વો છે એ બધા એક જ આવર્તના તત્વો છે. આવર્ત નંબર બીજો. હવે આપણે આગળ આવર્તની અંદર પરમાણ્વીય ત્રિજ્યા વિશે લખીશું. આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા તો એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. આપણને એક પ્રશ્ન ચોક્કસપણે હોવો જોઈએ કે શા માટે ઘટાડો થાય છે? ઘટાડો થવા પાછળનું કારણ શું હશે? એક જ આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો ને તો એ બધામાં એક જ સરખી કક્ષામાં ઇલેક્ટ્રોન આવતા હોય. ફોર એક્ઝામ્પલ, હું બીજો આવર્ત છે એના તત્વો અહીંયા લખું તો એ તત્વો છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ 8 તત્વો છે એ આવર્ત નંબર 2 ની અંદર આવેલા છે. ચાલો આ બધાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો લિથિયમની 2 1, બેરિલિયમની 2 2, બોરોનની 2 3, કાર્બનની 2 4, નાઇટ્રોજનની 2 5, ઓક્સિજનની 2 6, ફ્લોરિનની 2 7 અને નિયોનની 2 8. તો આ બધાની અંદર તમે જોઈ શકો છો કે બહારની કક્ષા કઈ કક્ષા છે? તો કે બીજી કક્ષા. એટલે બધાના પરમાણુ છે ને આ પ્રકારના હશે. આ કેન્દ્ર પહેલી કક્ષા અને બીજી કક્ષા. બરાબર ને? આ કેન્દ્ર, આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. દરેકે દરેક પરમાણુની આ પ્રકારની જ રચના હશે. હા, ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા જુદી જુદી હશે. આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે એનાથી મતલબ નથી, પણ પરમાણુની રચના જે છે એ આ પ્રકારની હશે. બરાબર ને? કે પેલા કેન્દ્ર, પછી પહેલી કક્ષા અને પછી બીજી કક્ષા. આ રીતની જ બધાના પરમાણુની ગોઠવણી તમને જોવા મળશે. પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હશે. બરાબર? હવે દાખલા તરીકે હું લિથિયમનું ઉદાહરણ લઉં તો લિથિયમ છે એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 3. આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બરાબર? અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. અને કેન્દ્રની અંદર પ્રોટોન પણ કેટલા હશે? જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. તો પ્રોટોનની સંખ્યા આવશે 3. આ 3 પ્રોટોન.
હવે જે છે એ સમજવા લાયક છે વિદ્યાર્થી મિત્રો. આ કોની રચના થઈ તો કે લિથિયમના પરમાણુની. એમાં આ જે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન છે બીજી કક્ષાનો, એના ઉપર કેટલા પ્રોટોનનું આકર્ષણ લાગે છે તો કે 3 પ્રોટોન. બરાબર. પણ હવે જો હું બેરિલિયમની રચના લખું ને તો એમાં બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હશે 2 અને કુલ 4 ઇલેક્ટ્રોન છે બેરિલિયમની અંદર. તો પ્રોટોન પણ કેટલા થઈ ગયા છે 4. બરાબર. તો હવે તમે આ ઇલેક્ટ્રોનની પરિસ્થિતિ જુઓ. લિથિયમમાં આ જે ઇલેક્ટ્રોન છે ને એના ઉપર 3 પ્રોટોનનું આકર્ષણ હતું અને અહીંયા બેરિલિયમનો જે બીજી કક્ષાનો ઇલેક્ટ્રોન છે એના ઉપર કેટલા પ્રોટોનનું આકર્ષણ છે તો કે 4 પ્રોટોન. તો એ 4 પ્રોટોનનું આકર્ષણ થવાને લીધે આ લિથિયમમાં ઇલેક્ટ્રોન છે એ જે દૂર રહેશે, પણ બેરિલિયમની અંદર છે ને ઇલેક્ટ્રોન થોડોક નજીક આવી જશે. શું થશે તો કે બેરિલિયમની અંદર ઇલેક્ટ્રોન થોડોક નજીક આવી જશે, એટલે કે બીજી કક્ષા છે એ લિથિયમ કરતા બેરિલિયમમાં ક્યાં આવી જશે નજીક. શું કામ નજીક આવી ગઈ તો ટૂંકું અને ટચ, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન વધી ગયા, આકર્ષણ વધી ગયું, એટલે બીજી કક્ષા જે છે નજીક આવી ગઈ. કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધી ગઈ, આકર્ષણ વધી ગયું, એટલે બીજી કક્ષા જે હતી એ નજીક આવી ગઈ. જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ કેન્દ્રમાં પ્રોટોન વધતા જ જાય, એટલે આકર્ષણ વધતું જ જાય. તો એક જ આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળશે. તો અહીંયા આપણે લખીએ કે ડાબીથી જમણી તરફ જતા કક્ષા બદલાતી નથી. બરાબર. કક્ષા તો એકની એક જ રહે છે, બીજો આવર્ત છે તો બીજી જ કક્ષા રહે, પરંતુ બાહ્ય કક્ષા પર લાગતું પ્રોટોનનું આકર્ષણ વધી જાય છે, અથવા તો કેન્દ્રનું પણ કહી શકાય. બરાબર. કેન્દ્રનું આકર્ષણ જે છે વધી જાય છે. તો આકર્ષણ વધવાને લીધે પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. આકર્ષણ વધવાના લીધે શું થશે? આકર્ષણ વધવાના લીધે તો કે પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો કહો કે પરમાણ્વીય કદ ઘટે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે લિથિયમ છે ને એના કરતા નિયોનનું કદ નાનું હશે, લિથિયમનું કદ મોટું હશે, અથવા તો લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ વધારે હશે, જ્યારે નિયોનની પરમાણ્વીય ત્રિજ્યા જે છે ઓછી હશે. બરાબર. તો આ તો જાણકારી માટેની બાબત છે. હવે એને કાઢી નાખીએ જાણકારી માટેની બાબતને, અને હવે આપણે જેટલું શીખ્યા ને એને એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં દર્શાવી દઈએ કે આ રીતે જે આવર્ત કોષ્ટક છે આ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આડી લાઈન થઈ. તો આડી લાઈનને આપણે શું કહીએ છીએ આવર્ત કોષ્ટકની અંદર? તો તમે જાણો છો કે આવર્ત. બરાબર. આ જ રીતે આવર્ત કોષ્ટકમાં જો ઊભી લાઈન હોય તો આપણે એને શેના તરીકે ઓળખીએ છીએ? તો કે સમૂહ. બરાબર ને? એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ એટલે શું થાય છે? તો કે પરમાણ્વીય કદ, અથવા તો એનું બીજું નામ છે પરમાણ્વીય ત્રિજ્યા.
એમાં ઘટાડો જોવા મળે છે. અને એક જ સમૂહમાં ઉપરથી નીચે આવો તો નવી કક્ષા ઉમેરાઈ છે, એટલે પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. બરાબર. આવર્તમાં આગળ જાવ તો ઘટે, સમૂહમાં આગળ જાવ તો વધે. ફરીથી એક વખત કારણ કહી દઉં કે પરમાણ્વીય કદ વિશે શીખવું હતું આપણે, તો આપણે પહેલા પરમાણ્વીય ત્રિજ્યા વિશે માહિતી મેળવી કે પરમાણ્વીય ત્રિજ્યા શું છે. પરમાણ્વીય ત્રિજ્યા પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર એ થશે પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષા સુધીનું અંતર, સોરી અહીંયા વચ્ચેના નહીં પણ સુધીના લખીશું. સૌથી બહારની કક્ષા સુધીના અંતરને કહીએ છીએ આપણે પરમાણ્વીય ત્રિજ્યા. સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યામાં શું જોવા મળે તો કે એક જ સમૂહમાં ઉપરથી નીચે આવો તો પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કઈ રીતે ખ્યાલ આવશે તો કે એક જ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એટલે નવી નવી કક્ષાઓ ઉમેરાય છે, જેના પરિણામે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. કારણ કે નવી કક્ષા ઉમેરાય, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ કે ઉપરનું તત્વ હોય એમાં 2 કક્ષા હોય તો નીચેના તત્વમાં 3 કક્ષા હોય, તો ત્રીજી કક્ષા છે એ કેન્દ્રથી દૂર જ હોય એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધારે જ હોય, મતલબ કે પરમાણ્વીય કદ પણ વધારે હોય. પછી આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા, તો એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો એવા સમયે નવી કક્ષા ઉમેરાતી નથી, કક્ષા એક જ રહે છે, જે હોય એ જ. આપણે બીજા આવર્તનું ઉદાહરણ લખ્યું હતું તો એમાં બીજી જ કક્ષા હતી બધા જ તત્વોની અંદર. પણ ખાસ જણાવી દઉં કે બધાની પરમાણ્વીય ત્રિજ્યા સમાન નહીં હોય, જેમ આગળ વધશો એમ ત્રિજ્યા ઘટતી જશે. એનું કારણ છે કેન્દ્રમાં જે પ્રોટોન હોય એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાડતા હોય, એની એ જ કક્ષા હોય પણ પ્રોટોન વધતા જાય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ વધે એટલે કક્ષા નજીક આવી ગઈ હોય, બરાબર. તો કક્ષા નજીક આવી જાય છે, આકર્ષણ વધવાને લીધે કક્ષા નજીક આવી જાય છે. અહીંયા આપણે કારણ પૂરું જ લખીએ કે આકર્ષણ વધવાને લીધે કક્ષા નજીક આવે છે, જેથી પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે, બરાબર. બાકીના જે 2 ગુણધર્મો છે, ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ અને વિદ્યુત ઋણતા, આ બંને ગુણધર્મોની આવર્તનીયતા એક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું અને ત્યાં આપણું પ્રકરણ નંબર 5 પણ પૂર્ણ કરીશું, બરાબર. ચાલો, તો આટલી માહિતી છે એ તમે કોઈ પેજની અંદર લખી અને ક્લાસ વર્કમાં પિનઅપ કરી દેજો. પેજની અંદર લખવાનું એટલા માટે કહું છું અને પિનઅપ કરવાનું કારણ કે આપણા સિલેબસમાં નથી, એમાંથી આપણને કોઈ ક્વેશ્ચન્સ નહીં પૂછવામાં આવે, પણ કદાચ કોઈ ક્વેશ્ચન રૈડો ખૈડો પૂછાઈ જાય તો આ રીતની આપણી પાસે જો માહિતી હશે, બરાબર, પિનઅપ કરેલી, નજર ફેરવી હોય તો આપણને આવડી જાય. આપણે પછી બહારનું ન કાઢવું પડે કે આ તો સિલેબસ બહારનું હતું, ન આવડ્યું. ક્લિયર? ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ ઉપરાંત વિદ્યુત ઋણતા વિશેનો અભ્યાસ કરીશું.